રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 13મી રાજ્ય કક્ષાની ટાઇક્વાન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટાઇક્વાન્ડો એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13મી રાજ્ય કક્ષાની ટાઇક્વાન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કેડેટ, જુનિયર અને સિનિયર કક્ષાના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા મેડલ થેલીમાં સુરતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો, જેમાંથી ઉગત કેનાલ રોડ, જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના CBSE બોર્ડના ધોરણ 8માં અભ્યાસ કરતી આરાત્રિકા સિંહ કાશ્યપ પદક અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમની ધોરણ 9માં અભ્યાસ કરતી યશવી કવા સુવર્ણ પદક અને જીયા કવા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડિરેક્ટર, આચાર્યશ્રી, શાળાના સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર અને શાળાના ટાઇક્વાન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે, જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ જ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી। તેઓ આ જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતા રહે। ટાઇક્વાન્ડો એસોસિએશનના જનરલ સેક્રેટરી પમ્મેશ શાહના જણાવ્યા મુજબ ટાઇક્વાન્ડો સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સુરતના ઘણા પ્રતિસ્પર્ધીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ રહ્યા છે। મારું નામ પમ્મેશ શાહ છે। હું ટાઇક્વાન્ડો એસોસિએશન ઓફ ગુજરાતનો જનરલ સેક્રેટરી છું અને આજે અમે રેડિયન્ટ સ્કૂલમાં 13મી સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે। ટાઇક્વાન્ડોની આ ચેમ્પિયનશિપમાં કેડેટ, જુનિયર અને સિનિયર એજ ગ્રુપના આશરે 300 બાળકોએ ભાગ લીધો છે સમગ્ર ગુજરાતમાંથી। અને આ કોમ્પિટિશનમાં જે પણ બાળકો આજે ગોલ્ડ મેડલ જીતશે એ લોકો ગુજરાતને નેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરવા જશે, અલગ અલગ જગ્યા પર, અલગ અલગ નેશનલ લેવલ ઉપર। તો આ ખૂબ જ સારી કોમ્પિટિશન છે અને આજની કોમ્પિટિશનમાં આપણા શહેરમાંથી 9 ઇન્ટરનેશનલ પ્લેયર્સ, જે લોકો એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે, એવા બાળકો પણ આજે અહીંયા રમવાના છે। સર, શા માટે સુરતમાં કોમ્પિટિશન યોજાય છે? સુરત આજે ટાઇક્વાન્ડો રમતનું હબ છે આખા ઇન્ડિયામાં। આજે આખા ઇન્ડિયામાં સુરતની સૌથી મોટી એકેડમી છે, સૌથી વધુ બાળકો અહીંયા પ્રોફેશનલ ટ્રેનિંગ લે છે ને આજે આખા ઇન્ડિયામાં સૌથી વધારે એશિયન મેડલિસ્ટ આપણા સુરતમાંથી છે। એટલા માટે આપણે સુરતમાં આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે। આજે છોકરાઓ છે, છોકરાઓ નેશનલ, ઇન્ટરનેશનલ, એનું કેડર કઈ રીતનું હોય છે તે વિશે પણ કહો। આની અંદર સૌથી પહેલાં તમારે ડિસ્ટ્રિક્ટ લેવલ રમવી પડે। એમાં જો તમારો ગોલ્ડ આવે તો તમને સ્ટેટમાં પાર્ટિસિપેટ કરવા મળે। સ્ટેટમાં તમારો ગોલ્ડ આવે તો તમે નેશનલમાં જઈ શકો। નેશનલમાં તમારો ગોલ્ડ આવે પછી તમારું સિલેક્શન થાય, કેમ્પ લાગે અને એના પછી એમાં ફાઇનલ સિલેક્શન લઈને તમે ઇન્ટરનેશનલ લેવલ સુધી રમવા જઈ શકો। રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે આજે જે આ જગ્યા પ્રોવાઈડ કરી છે એ વિશે આપ શું કહેશો? રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂઆતથી જ ટાઇક્વાન્ડો રમતમાં ખૂબ સારી મદદ કરી રહી છે। આ વખતે એમણે અમને પોતાનું કેમ્પસ, એ સિવાય અમને બીજી ઘણી સર્વિસીસ અને અમને ક્લિનિંગ સ્ટાફથી લઈને ઘણી બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી છે। આગળ પણ રેડિયન્ટ સ્કૂલે એમની જે એક સ્ટુડન્ટ છે યશવી કાવા, એને ઇન્ટરનેશનલ માટે એને 1.5 લાખ રૂપિયાની હેલ્પ કરી છે। તો રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો અભિગમ હંમેશા સ્પોર્ટ્સને આગળ વધારવાનો અને એમના બાળકોને આગળ વધારવાનો જ રહ્યો છે। સુરતના શહેરીજનોને શું સંદેશ પાઠવશો? સુરતના શહેરીજનોને એવું કહેવા માગું છું કે પહેલાં તમે સ્વિમિંગ કમ્પલસરી શીખવાડતા હતા છોકરાઓને, કે લાઈફ સેવિંગ સ્કિલ છે। હવે ટાઇક્વાન્ડો કમ્પલસરી શીખવાડો, કારણ કે આ પણ લાઈફ સેવિંગ સ્કિલ છે। તમારા બાળકો કોમ્પિટિશન નહીં તો એટલીસ્ટ પોતાના સ્વરક્ષણ માટે આ આર્ટનો જરૂર ઉપયોગ કરી શકશે। થેન્ક યુ। મારું નામ જીયા કાવા છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। હું 9th સ્ટાન્ડર્ડમાં છું। હું ટાઇક્વાન્ડો લાસ્ટ 6 વર્ષથી કરું છું। રેડિયન્ટમાં કેટલા વર્ષોથી ભણો છો? હું 5th સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી આ સ્કૂલમાં ભણું છું, એટલે મને 4 વર્ષ થઈ ગયા। 4 વર્ષથી આપ આ સ્કૂલમાં ભણો છો, ટેકવોન્ડોની પ્રેક્ટિસ કરો છો। કયા પ્રકારની ફેસિલિટીઝ રેડિયન્ટ સ્કૂલ તમને પૂરી પાડે છે? અમને ભણવા માટે બહુ બધું આગળ કરે છે, અમને એન્કરેજ કરે છે, સપોર્ટ પણ કરે છે અને બધી જ ફેસિલિટી આપે છે। આપ અહીંયા આગળ 4 વર્ષથી ટેકવોન્ડો 6 વર્ષથી રમો છો। અહીંયા જરા આજે ટુર્નામેન્ટ છે, કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું લાગી રહ્યું છે। આપણા હોમ ગ્રાઉન્ડમાં રમવાની અલગ જ મજા હોય છે, કમ્ફર્ટેબલી આપણે રમી શકીએ। સુરતની બહાર જાઓ છો, કેવું લાગે છે? અને સુરતમાં છે, કેવું લાગે છે? સુરતની બહાર પણ બહુ મજા આવે છે, નવા લોકોને મળીએ છીએ, એ લોકો આપણને સપોર્ટ કરે, અમે એ લોકોને સપોર્ટ કરીએ। અહીંયા બી નવા લોકો મળે છે, એકબીજાને સપોર્ટ કરીએ છીએ।
આજે જ્યારે સ્કૂલે અહીંયા આગળ સ્પોન્સર કર્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થા તમારી અહીંયા આગળ પૂરી પાડી છે? અમને બેસવા માટે સારી ફેસિલિટીઝ મળી છે, પાણી પણ મળ્યું છે, બપોરનું લંચ પણ મળ્યું છે અને બીજી બધી ફેસિલિટી. આટલા બધા છોકરાઓ છે, ડર નથી લાગતો? ના, હું લાસ્ટ 6 વર્ષથી કરું છું એટલે આવા મને ડર નથી. મારું નામ યશ્વી ગવા છે. હું રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું સ્ટાન્ડર્ડ 9થમાં ભણું છું અને હું ટેકવાન્ડો 7 વર્ષથી કરું છું. દીકરા, તું 7 વર્ષથી ટેકવાન્ડો શીખે છે. આજે જ્યારે સુરતમાં કોમ્પિટિશન છે, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે અને હું કોશિશ કરીશ કે હું મારો પૂરો પરફોર્મન્સ દઈ આપું. તું 7 વર્ષથી શીખે છે. આની પહેલાં તું ક્યાં ક્યાં કોમ્પિટિશન રમી આવ્યું ટેકવાન્ડોની? હું બહાર નેશનલ બી રમવા ગઈ છું ને એકવાર ઇન્ટરનેશનલ બી ગઈ છું. ત્યાં તારું કોમ્પિટિશનમાં શું તારું ટોપ રહેલું હતું તે વિશે પણ કહો. એકવાર મારો બ્રોન્ઝ આવેલો, એકવાર સિલ્વર આવેલો અને મેં ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ કર્યું છે. આજે જ્યારે તું અહીંયા રમી રહી છે, તારું કેવું પરફોર્મન્સ છે? મેં બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે અને હજી મારી ફાઇટ્સ બાકી છે. ફાઇટ બાકી છે. આમાં બીજાને મારવાનું હોય તે વખતે કયા પ્રકારનો જુસ્સો તમારામાં હોય છે? એટલો જુસ્સો હોય કે બસ સામેવાળાને મારી જ દઉં. આ રહીમાં પછી તમે તમારા મગજને કેવી રીતે શાંત કરતા હોવ છો? અરે એટલે મમ્મી પપ્પાની ખુશી જોઈને અમને એટલી ખુશી થતી હોય કે બસ. તમારી સ્કૂલે જ જ્યારે આ ઓર્ગેનાઇઝ કર્યું છે, અહીંયા તમને કેવા પ્રકારની વ્યવસ્થા મળી રહી છે? અમને બપોરનો લંચ મળ્યો છે, અમને સવારથી રાત સુધી અહીંયા બેસવાની ફેસિલિટી અને બધું જ મળ્યું છે, પાણી. બહાર રમવા જાઓ છો અને અહીંયા રમો છો, તેમાં આપને શું ફરક દેખાયો? બહાર આવી ત્યારે અમને એટલા બધા લોકો મળે છે અને અહીંયા બી એટલા બધા લોકો મળે છે, પણ અમને બહુ બધા લોકો જાણે છે, અમને સપોર્ટ કરે છે, અમને સ્કૂલવાળા એટલું સપોર્ટ કરે છે. થેન્ક યુ.